ઓહો મારા બાપલિયાઓ હોળી આવી ગઈ. હોળી માતા હોળી ડગલી નાવ ક્યાંથી લઈ આવ્યા છાણા તમે ચોરી. ઓહો આ અમારી સોસાયટી અમારી શેરીની અંદર હોળીની તૈયારી થઈ રહી છે. આમ જુઓ, કોઈ ચડી પહેરીને આવ્યા છે, કોઈ ગંજી પહેરીને આવ્યા છે, અને એકથી એક નમૂના છે. આ બધા ચડિયા હતા, હોળી માતાના છાણા લઈ આવ્યા ચોરી અને બધી તૈયારી કરી રહ્યા છે. આ છે અમારા ચમનદાસ ફુવા. કોઈ પણ નાનો મોટો તહેવાર હોય ને એટલે કોઈને રામ બનાવે, લક્ષ્મણ બનાવે, બરાબર દુર્યોધન બનાવે, કુંભકર્ણ બનાવે, ભીમ બનાવે, ગમે ને ગમે પાત્ર આપી અને કેરેક્ટર આપી દે એ અમારા ચમનદાસ. અને આ છોકરાઓ જો બધા કરી રહ્યા છે તળામાર તૈયારી હોળી માતાને પ્રગટાવવાની. બરાબર આમ જુઓ, હોળીની તૈયારી થઈ ગઈ, માથે નાખી રહ્યા છે અબીલ ગલાલ. અને આ જુઓ, આ અમારી શેરીનું મોટું નંગ છે કે આજે ધૂળેટી રમવાની લાગે છે તો ધૂળેટી રમી નાખી. અરે કહું છું શાંતિ રાખ, કાલે ધૂળેટી છે અને પાકા કલરથી આપણે બધા રમશું. જુઓ થઈ ગયા ને બધા ભેગા. આમ જુઓ તૈયારી થઈ ગઈ હોળી માતાની. હવે એને પ્રગટાવવાની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ક્યારે પ્રગટાય. કહું છું એલા હા રાખો, હા હજી વાર છે પ્રગટાવવાની. મુહૂર્ત જોવાય પછી છ કરાય, એમને મુતાવણ ન કરાય. જોઈ લ્યો થઈ ગઈ હોળીની તૈયારી તળામાર. વાહ, બાકી તો કેવું પડે. હવે ઊભા રહી ગયા છે બધા. જુઓ હવે એ બધા કહે એકવાર તો જય બોલાવી જ પડે. બોલો હોળી માતાની જય. અને આ હોળી પ્રગટાવાઈ ગઈ છે. તમે એના દર્શન કર્યા. કોઈ ધાણી લઈ આવ્યા, કોઈ દારિયા લઈ આવ્યા, કોઈ ખજૂર લઈ આવ્યા, કોઈ શ્રીફળ લઈ આવ્યા. એની પ્રદક્ષિણા ફરશે. હે હોળી માતા, આખા 12 મહિનાની ઝાડ હોય.